GUJCETની પરીક્ષા અંગે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2025ની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ જાહેર કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે રિવરફ્રન્ટ ખાતે ભવ્ય ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે. જાન્યુઆરીમાં યોજાતા ફ્લાવર શોમાં લાખોની સંખ્યામાં લોકો વિવિધ સુંદરતાને નિહાળવા માટે આવે છે. છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં કોલ્ડ વેવની સ્થિતિ સર્જાઈ હતી. હવામાન વિભાગે રાજકોટમાં યલો એલર્ટ સાથે કોલ્ડ વેવની ચેતવણી પણ આપી છે. ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં એક માતા તેના 11મા ધોરણમાં ભણતા દીકરાને સ્કૂલે જવા માટે ઉઠાડવા ગઈ હતી. બેડરૂમમાં ગઈ ત્યારે પુત્રએ તેની હત્યા કરી નાખી હતી. હત્યા બાદ 5 દિવસ તે માતાની મૃતદેહ સાથે રહ્યો હતો. દિલ્હીની 6 શાળાઓને આજે શુક્રવારે વહેલી સવારે ઈમેલથી બોમ્બની ધમકી મળી હતી, જેના પગલે તપાસ એજન્સીઓએ પરિસરની શોધખોળ શરૂ કરી. શાળાઓમાં સર્ચ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. સંસદમાં વિપક્ષના હોબાળા વચ્ચે આજથી 2 દિવસ સુધી બંધારણ પર ચર્ચા શરૂ થશે. દેશમાં બંધારણના 75 વર્ષ પૂર્ણ થવા પર લોકસભાથી ચર્ચા શરૂ થશે. રક્ષામંત્રી રાજનાથ સિંહ ચર્ચાની શરૂઆત કરશે. તમિલનાડુમાં પણ ઝાંસી અગ્નિકાંડ જેવી દુર્ઘટના બની હતી. તમિલનાડુના દિંડીગુલ જિલ્લાની એક ખાનગી હોસ્પિટલમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા 6 લોકો મૃત્યુ પામ્યા હતા. ભારતીય ચલણ અમેરિકી ડોલર સામે સખત સ્પર્ધાનો સામનો કરી રહ્યું છે. ગુરુવારે US ડોલર સામે ₹5 પૈસા ઘટીને 84.88ના સર્વકાલીન નીચા સ્તરે બંધ રહ્યો હતો. જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી JNUમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના નેજા હેઠળ ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ પ્રદર્શિત કરવામાં આવી હતી, પરંતુ કેટલાક વિદ્યાર્થીઓના વિરોધ બાદ સ્ક્રીનિંગ અટકાવી દેવામાં આવ્યું. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને પોતાનો કાર્યકાળ પૂરો થાય તે પહેલા 1500 કેદીઓને સજા ઘટાડવાની જાહેરાત કરી. આ તમામ કેદીઓને કોરોના મહામારી દરમિયાન જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.